તો કેમ છો મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આવ્યા છીએ આપણે પડધરી ગામ આવ્યા છીએ અને આજ છે શાળાના લગ્ન. ભાઈ શાળાના પહેણાવા જવાનો છે. તો આવ્યા છીએ આપણે પડધરી આવી ગયા રાજકોટની બાજુમાં. અત્યારે બધા તૈયાર થઈ ગયા છે અને આપણે થોડોક ઇન્ટ્રો તૈયાર કરવાનો હતો. ભાઈ આપણે ઇન્ટ્રો તૈયાર કરવા આવ્યા હતા અને હવે તૈયાર કરી લીધો અને બસ હવે નીકળવાનું છે. અહીંયા જઈને આપણે પાછા તમને મળશે છે. અને અત્યારનો સવારનો પોરનો નજારો તમે જોવો ને તો હાઈ ક્લાસ આમ કીધું ને જોરદાર છે. તમને બધાને બતાવી દો આમ કેવું હાઈ ક્લાસ છે, કેટલું સરસ આ ગામ છે. અને દૂર એક દેખાતો હોય તો હાઈવે છે અહીંયાથી. સવારનો સીન છે બધું જોવા જઈએ ને તો સવારના ભાગમાં થોડું વ્યૂ ઓછું આવે. ગામ છે, ગામડાની તો કંઈક સિંચની જ અલગ હોય છે. એની મજા જ કંઈક અલગ હોય ગામની તો. ચાલો આપણે જઈ માંડવે. બધું કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે. આપણે હવે અમારે ભીંગતા હારા ગાડી કાઢે ભેગો આપણે જવાનું છે. હવે તમને અહીંયા આપણે ભેગા થઈએ આપણે માંડવે. તૈયારી કરી છે શું કાંઈ રાતે તૈયાર હતા તરબરથી કરાવી બાજી બકાલાની અને બાજતા હતા બધા એટલે આવ્યા હતા. બાજુ ઘરના બધા કોઈ તૈયાર થાય શું કાંઈ કેટલું આ ટબુડિયા બે તૈયાર થઈ ગયા. એ જુવાની આવો થઈ ગયા તૈયાર. હાલો હાલો હા જો કોણ કોણ હે જગા તાર ભેગું આપણે જ છે ને. હાલો હાલો કિસલા હાલો તૈયાર થઈ ગયા. હાલો અમે જઈ ગયો. હાલો આગળ થઈ જાવ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ માંડવે અને માંડવાનું ડેકોરેશન તમને દેખાડી દઉં કેવો સરસ શણગાર્યો છે. બેનર લાગી ગયા છે ચૌહાણ પરિવારના. અસલ રીતે શણગાર્યો છે. હજી ગણેશ બેસાડવાના બાકી છે. ગણેશ બેસાડશે. એ ગાય આવી ગઈ કાઢો એ નહીં. મહેમાન પેલા ગાયો આવી ગઈ. તો આપણે જાય આગળ ને અંદર માંડવાની શું પોઝિશન છે જોઈ લે બધું. રસોડામાં આ માસી બેસી ગયા ડુંગળી મોરવા. માસીજી ડુંગળી મોરે છે. આ રસોડાનો નજારો છે. રસોડામાં શું બને છે? આ જગદીશ જમાય એટલે ગાણવાર ઊભા રહી ગયા છે. હા અને આ એના બાપુજી છે એ રસોડા કરે છે. તો રસોડામાં દાળ બનાવે છે. આ બે એના છોકરા તૈયાર થઈ ગયા. 3 છે. ઢીંગલી આગળ જાય. ઢોલીભાઈ આવી ગયા છે. આ જો બે માણા જગદીશ ને ચંદ્રિકા. હવે આગળ જાય ને તો આ છે મારા સસરા લવજીભાઈ ચૌહાણ. પછી છે કાકાજી સસરા તુલસીભાઈ ને આ છે અમારા શાળાભાઈ. હજી તૈયાર નથી થઈ ગયા. ઉઠા તારે તૈયાર નથી. અરે જલ્દી તૈયાર થઈ જાય. બધા વાઈટ જોવે હવે પૂરો આખો સીન. હવે ડોકું જ આવે અહીંથી આમ લે ને તો આવી ગયા. અહીંયા લગી રહ્યો. આટલું એટલું જ આવે ખાલી. આખું નું આવે. હાથ એટલો લાંબો થોડો થાય.
ભેડી પર શું છે? આવો એક જ મિનિટ આજ મને આ જોઈ લેવા દે. હલ્દીની તૈયારી કરવાની. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ડન પીલવાનું હે. ડન શું કહેવાય ને? ટેરેસ જીમ હે. બસ હવે બાવણા ખરી જાય. હાટીકા જેવા બાવણા ખરી જાય. મૂકી દો આપણે નથી ઉપાડવું. હાલે હા મને ટ્રાય કરવાની. હાલો આખારીઓ. જો પછી આને શું કરવા? આને બે આને ઉપર પછી આમ કરો. હાલો તો આપણે જઈએ પાછા માંડવા નીચે. શું પોઝિશન છે જોઈ લઈ. ધીરે ધીરે હાલવાનું અહીંથી આગળ જાય. ઢીંગલા બધા તૈયાર થઈ ગયા છે ને મહેમાન આવેલા આવે સામેથી જોઈ આવીશ. આપણા જ મહેમાન છે. આપણા કલાકાર આવે છે કૃષ્ણા, એની મમ્મી જોડે આવી ગયા અંદર. ઓહો ઢીંગલી તૈયાર થઈ ગઈ. આ બસ જો એ ઢીંગલા અહીંયા માંથી સમજો તો ખરે. ઓહો હો તૈયાર થઈ ગઈ. હાઈ ક્લાસ. હાઈ તો કર દો કે હાઈ તો કરો. જતો ખરા ઢીંગલા બધા અહીંયા દીધા મારે સામું જોતો અહીંયા આવી લાવ. હાલ ફટાફટ હાલ. આવ્યું. હા બીજી ક્યાં આડેવરી ગાડી નહીં જાય. એ ક્યાં જાસ? હાલો અમે જઈ છે. રહો રોટલી ના જોઈશ તો મને કે માહિતી છે ને ભાઈ તો એમ જ કહે છે અત્યારે રહી છે તો બહાર. જય માતાજી. એ જય માતાજી. શું કે સાહેબ? આનો લ્યો આનો. હાલો જય વરરાજા. અગર વરરાજા શું કરે છે વરરાજાને જોઈ આવી. વરરાજો શું કરે? વરરાજો જોઈ લે કમ્પ્લીટ રેડી થઈ ગયા. તો આજે શેરવાનીનો પ્લાન આજનો હતો. બીજી બે કેટલી? 3 લઈ આવ્યો છે. સેલ્ફી લેવી.
ફુવાડ લઈ આવો બધા છે. હા કરવાનું છે ને. ચાંદલો તો કરી દેવાનો. ભાઈ વિડીયો ઉતારવાનું દિયો ને. હાલો હાલો ઉતાવળ રાખો. ચાંદલા અને ચોખા ચાંદલા કરો એટલે હવે માંડવામાં બેસવાનું છે. માંડવાની તૈયારી કરવાની છે. મહારાજ આવી ગયા છે. વાહ મારા ગીચામાં છે. હાલે દવ આવી ગયા ગોર મહારાજ. મહારાજની વાઈટ હતી. મહાદેવ મહાદેવ હાલો તમારી જ વાઈટ હતી. હાલો લેવો જ જોઈએ ને. હા તમારે બધા જોવા. રાજુભાઈ ભગવાન માતા સુખી રાખે. બોલાવો દૂધ. એ ચાલુ જ રહે આજ. તમારે એમ જ કરવાનું. હા વ્યવસ્થિત કરી લ્યો. હું ફોટો નંબર તો પછી 1 લાખ કરીને પાડ લઈશ. कौन कौन तैयार थी है? બધા તૈયાર થઈ કિશોર ભાઈ ને વહી ગઈ. ઓ તો હાડા ભાઈ વરરાજા બની ગયા હે. અને એનું મને ઘરેણું આવ્યું. ઘરેણું તમને દેખાડી કેટલા તોલાનું આવ્યું હે ને. આમ જોઈ લ્યો. 50 તોલા હે. 50 તોલા. झूठ बोल रहा है. કેમ લાગે? જોરદાર. આટલી ક્લિયરિટી આવે બસ. માંથી વધારે નથી આવતું. ભાઈ વરરાજે હાર પહેર્યો તો ભાઈ આપણને હાર પહેરવાની ઈચ્છા થઈ. બાજુવાળાની ચેન ઉપાડીને આપણે જરાક સીન લઈ લઈ કેવોક દેખાય છે. જોઈ લો ચેન આપણો. હેલો હેલો ભાઈ આ છે માંડવાની તૈયારી. મહારાજ માંડવાની તૈયારી કરે બધી. બસ હવે બે માંડવામાં બેસવા વાળા 2 જણાને બોલાવી લઈએ. આગળ વધે. અહીંયા પધરામણા કરવાની. અહીંયા આવી લાવો.
ફોન કયો છે યસ મેગાપિક્સલ વધારે છે 5G આપણે 4G હવે આ બધા વિધિમાં પડ્યા છે ત્યાં આપણે આપણો સીન એક લઈ લઈ જોઈ લો કેવો સીન આવે આપણો પછી આગળ વધી ના લાઈવ નથી આવી બનાવો છોકરા મારા તૈયાર થઈ એટલા જ નીકળ્યા ખાલી થઈ જવાની
દિલા બાબા લઈ જાઓ પછી આવો તો મેં લઈ લીધું બેટરી તમે લેતો રહો. ઉભા રહ્યો, 2 મિનિટ ઉભા રહેજો. હવે થઈ ગઈ મંડપ વિધિ પૂરી. મંડપ વિધિ અહીંયા પૂરી થઈ ગઈ છે તો બધા આવી ગયા ફોટા પડાવવા. આ જોઈ લ્યો બધી થઈ ગઈ લાઈન. તો હું જે આટલા બધા ફોટા પડાવીને ક્યાં જવું છે? अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है 1 બાય 1 બધા ચાલુ જ છે. મારે પડાવો બસ ફોટા પડાવવા. હાલો આ બાજુ જો. હવે મંડપની વિધિ પૂરી થઈ ને મહારાજ આવી ગયા અંદર. વરરાજાને લેતા આવ્યા ભેગો ગણેશાગર ગણેશની સ્થાપના પાસે. એ આપણે આપણો થોડોક સીન લઈ લે ભાઈ શું કરે મહારાજ જોઈ. વળી પાછા વહી જાય બેક થઈ જાય. આ મહારાજ આગળ આવી ગયા આપણે. મહારાજે બધી ગણેશની વિધિ પૂરી કરી. હવે આપણે નીકળી બાયણે જોઈ કોણ કોણ બેઠું શું કાંઈ કેવી રીતના છે. થોડાક મહેમાન છે ને મહેમાનના કાકા આયલા આવે છે. અને આ છે ભાઈ ધૂળ લેવા ગયા હતા ધૂળ લઈને પાછા આવે. ચાક વધાવા જવાનું હોય તો બધું લગભગ સાંજે હશે. આ બધા આવી ગયા છે અને હવે આપણે જઈશું આગળ વરરાજા પાસે. વરરાજાને કીધું ભાઈ બાપુજીને પગે લાગી લ્યો દાદાજીને. અને દાદી આગળ લીધા આશીર્વાદ. દાદી આગળ આશીર્વાદ લઈને માતા પિતાના લીધા આશીર્વાદ. માતા પિતા આવી ગયા બાજુમાં. આવી ગયા કાકા છે મમ્મી પપ્પા. આ છે કાકા ને કાકી આવી ગયા બાપુજીને પગે લાગવા માટે. આ છે બાપુજીના સૌથી મોટા દીકરાને વહુ. એ આવી ગયા છે પગે લાગવા માટે નમી લઈએ. પછી છે આ બીજા દીકરાને વહુ એમના. ત્યાં તો હવે બાપુજીની દીકરી કે પપ્પાની દીકરી કે મારે તમારી જોડે ફોટો પડાવવો છે. હવે એના ભેગા આપણે બેસી ગયા. પછી ત્રણેયનો ફોટો એકલાસ આવી જાય. હવે આ છે ભાઈ સાડી આપણી ને એના હસબન્ડ ને એના છોકરાઓ. વરરાજા ફોટો પડાવ્યો ભાઈ. આપણે થોડોક વિડીયો ઉતારી લીધો એનો. હવે તૈયારી થાય છે ગોળની. મીઠું મોઢું કરવું છે. પણ હું કઈ બોલી જ નથી. બનાવે અરે ટીપાઈ ગોતી લઈ. તો સાઈડમાં જશ.
હા ને આપણે બેસવાનું છે હાથ ઘણા લખવા વરરાજાની બાજુમાં. ભાઈ આપણે બેસી ગયા હાથ ઘણા લખવા માટે વરરાજાની બાજુમાં. આ છે વરરાજા, કેવું મોટું મલકાઈ. હા ઝીણકા સારાભાઈ લખવા બેસી ગયા છે, હાથ ઘણા લખશે ને આપણે જરાક હવે થઈ ગયો ગોતીડાનો ટાઈમ. હા તો બે આપણો શાળો ને એના ઘરવાળી બે ગોતીડું ઉપર નાઈ આવે અને બધા જો બધા વાહે વાહે છે બધા અને રમે છે, રમવાની તૈયારી કરશે. રમવું છે ભાઈ અમારે ઢોલવાળાની રમવું. આ બધા મોટા શાળા છે અહીંયા ઊભા છે, ઝીણકો શાળો છે પણ ત્યાં તો બધા માંડ્યા રમવા ઢોલના તાલે. અહીં ચાલવા માંડી અને થોડાક જગ્યા વધશે ને આગળ ચાસી આપણે કૃષ્ણાબેન પણ રમવા માંડ્યા. ત્યાં તો આપણે આવી ગયા માંડવાની અંદર. માંડવાની અંદર જોયું તો ઓલામાં હે થોડીક લાઈન છે વધારે મોટી બધી, બધા રમે. તો આપણને ઈચ્છા થઈ ગઈ હાલો આપણે બે પગ પછાડી આવી ને આપણે થોડુંક રમી લઈએ. ભાઈ આપણે રમવાની ઈચ્છા હતી, આપણે રમી અહીંયા પગ દુખે પણ શું કરવું હોય, ત્યાં પદુડા હોય ને એટલે જવું પડે. ધોયડા ગયા મોટું ઉપાડીને તો આપણે રમી લીધું. હવે વરરાજા આવી ગયા રમવા માટે. રમશે તો નહીં, વચમાં આવીને ઊભા રહે. આવી ગયા અને દાદી કે બા કયો તો એ આવી ગયા પૈસા ઉડાડવા માટે અને વરરાજાને વધાવવા માટે. વરરાજાને દાદી વધાવે છે, આ એના બેન ને બંને બે વધાવે. વરરાજાને વધાવી લીધો તો વયા ગયા. હવે આપણે થોડાક પછી વાહે ઊભા રહી ગયા હતા ને આ પહોંચી ગયા મામેરા ઘરે. મામેરા ઘરે પહોંચી ગયા ને ભાઈ વરરાજાએ મામેરું ઓલો ગોતડો ઉતારી લીધો ભાભીના માથા ઉપરથી. ભાઈએ તો જોઈએ કેટલા આપ્યા, ભાઈ આપણે કંઈ વાત નથી કરી શું આપ્યું શું નથી. આપણે થોડાક આગા ઊભા હતા. આ ગણેશ છે, આ છે આપણા કાકા અને એનું આ દાદી છે આપણા ને એનું મામેરું આવ્યું. મોટું મામેરું કહેવાય ને તો આ સૌથી ગઈઢા છે અને એનું મામેરું આવ્યું છે. આ છે બધાના મામેરા લઈને આવ્યા છે. ત્યાં તો આપણા કૃષ્ણાબેન રિહાણા ભાઈ મને મેકઅપ કરી દીધું. ભાઈ મેકઅપ કઈ હરખો થયો, મમ્મી ઉપર થાય ખારી. આ રિહાઈ નાયલી, હું તો જાઉં વાળ જો ને કરલી બરલી કરાવ્યા છે પણ રિહાણી છે બહુ જ. મારે નથી કામ કરવું બસ. ક્યાં જા અહીંયા બીજું મમ્મી નથી, બીજું મમ્મી આ રહી એ ઊભી જો તારી પાછળ ઊભી એ કે બીજું મમ્મી આગળ જાવ. ત્યાં તો હાંજ પડી ગઈ, હલ્દીની તૈયારી થઈ ગઈ. જે હલ્દીની તૈયારી થઈ તે બધા આવી ગયા ફોટા પડાવવા. હાલો ફોટો પડાવો, મને મારે ફોટો પડાવો. આ ભાઈ બધા થઈ ગયા ભેગા. આ એને ભાભી આવી ગઈ હલ્દી કરશે શાસ્ત્ર કરી દઈએ એટલે હમણાં ઊભા. હા કરી દીધું શાસ્ત્ર. હલ્દી એટલે પીઠીએ બિહાડી દીધા. બધી ભાભીઓ તૈયાર થઈ ગયું છે. નહીં ભાઈ કે આપણા વાઈફ આવી ગયા હલ્દી લગાડવા માટે. મેડમ હલ્દી લગાડીને ગયા ને આપણા મયુરીબેન ને રિધિબેન પણ છે. હવે ગણેશને જમાડવા આવ્યા છીએ આપણે અંદર. ગણેશ ભાભી લાડુ જમાડશે, લાડુ જમાડે છે. આ ગણેશ છે આપણે જમી લીધું છે ને આપણે કરી લીધી છે ફુલેકાની તૈયારી. વરરાજાભાઈ થઈ ગયા તૈયાર કમ્પ્લીટ ઓકે રેડી ફુલેકામાં જવા માટે. વાહે ને બાયણે આવી ગયા છે બેન્ડ બાજાવાળા. બેન્ડ બાજા થઈ ગયા ચાલુ. વરરાજાને આપણે કાઢ્યો બાયણે. પછી શાસ્ત્ર કિલ્લા કરી લઈએ. આવી ગયા આપણે દરવાજાની બહાર. પછી આપણે જાસી મંદિરે બધે પગે લાગવા માટે. પેલું મંદિર આવી ગયું, પગે લાગી નીકળશી બીજા મંદિરે. આ બીજું મંદિર છે વેલનાથ બાપુનું. પછી આવી ગયું બજરંગબલીનું મંદિર. ત્યાંથી પગે લાગીને પાછા આવ્યા ફુલેકામાં. ત્યાં તો ભાઈ આપણા અણમોળભાઈ મીંડા ઠેકડા મારવા. એને તાન ચડી ગયો ભાઈ મીંડા રમવા.
ને આપણા મેડમ પણ ટેકડા ટેકડી કરે, સરસ રમે છે. બાજુમાં આપણા કૃષ્ણાબેન આવ્યા, મીંડા કૃષ્ણાબેને રમવા. કૃષ્ણાબેન તો હાથ અડી ગયો તો એ રહી ગયા ઊભા, મારે હવે નથી આગળ જવું. એટલે બાજુમાં આપણા મયુરીબેને રમે છે. મયુરીબેન સામે આવશે ત્યાં દેખાશે, જો દેખાણા. હા ભાઈ, કંઈક ફુલેકામાં નવી સિસ્ટમ છે, કંઈક આગનું બંબુડિયું લઈ આવ્યા છે ને બધા પૈસા ઉડાડે છે, ઉડાડે જોરદાર પૈસા, રૂપિયો તો ઉડાડે. પણ આ કંઈક આગનું બંબુડિયું ઉડાડે છે ને એ કંઈ સમજાણું નહીં, કંઈક નવી સિસ્ટમ લઈ આવ્યા. જોયું, આ આગના ફુવારા થાય, કોકને હરગાવી નાખશો, કોકના કપડાં ભારશો. એ લાવ ત્યાં તો ખબર પડી ગઈ અને જાનની તૈયારી થઈ ગઈ, જવા માટે આપણે નીકળી જવાનું છે. તૈયારી થઈ ગઈ ને આપણે પહોંચી ગયા છીએ જામનગર. આ બધા જાય જાનવી આપણા ડીજે લઈને. ડીજેનો અવાજ આમાં આવે એમ છે નહીં, કારણ કે આપણે મળે કોપીરાઇટ, એટલે આપણે ડીજેનો અવાજ કાઢી નાખ્યો હોય. ત્યાં તો આપણા મેડમ અહીંયા હાથ ઊંચા કરીને મંડે સાફો વારીને આ મીંડા રમવા. રમતા રમતા પહોંચીએ આપણે માંડવે. એટલા માટે જ આપણે ડીજેનો અવાજ કાઢી નાખ્યો, ભાઈ આપણને આમાં કોપીરાઇટ મળી જાય. આ વાહે આવે છે વરરાજાની ગાડી, નણવરભાઈ ઊભા છે બાજુમાં. ધીરે ધીરે લઈને આગળ સંજયભાઈ દિવ્યા. ગાડી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ. આપણે પહોંચી ગયા સીધા વરરાજાને લઈને માંડવે. પૈણેતરા થવા માંડ્યા. પૈણેતરા થતાં થતાં ભાઈ જોયું કે બધા શું કરે છે શું નહીં. ના ભાઈ, ચારે ચાર બેસી ગયા હાથ ઘેણા કરવા માટે, હાથ ઘેણા કરશે. અને આપણે જાસી ગાર્ડનમાં ફોટા પાડવા માટે. આવી ગયા આપણે ફોટા પાડવા માટે ગાર્ડનમાં. આગળ જતા જતા વરરાજાના ફોટા પડે છે હજી, ને આપણે થોડાક આગળ જઈને વરરાજાને એકાદ સીન લઈ લઈ. આ વરરાજો ફોટા તલવારું આગી રાખો ભાઈ, કોકના અડી જાય તો વણા કાઢી નાખશે. આ વરરાજાના ફોટા પડે છે. એક્શન શીખડાવે ભાઈ, શું આવે પોઝિશન, પોઝ કહીએ ને, પોઝ લેવડાવે. પોઝ આપણને પોઝ બોઝમાં ખબર ન પડે. આ છે દુલ્હનને આ દેવરાવણી જેપઠા ઉઠી, શું કહેવાય ને, દેરાણી જેઠાણી. હા, બે ઊભા છે, તૈયાર કરે છે. અને ભાઈ આમને નામ પડી ગયું હતું ને બધું ગોતી આવ્યા. ઝુમકું શું કહેલું માથામાં નાખવાનું, એ બધું આ પડી ગયું, લેવા ગયા હતા. ત્યાં તો હવે આપણને ઈચ્છા થઈ ગઈ આપણે એકાદો સીન લઈ લઈ. આપણે એકાદો આપણો સીન લઈ લીધો. એ બધા ભલે એના ફોટા પાડા રાખે, આપણે આપણો સીન લઈ લીધો. વાહ, એ બે જણા આવી જાય બધા. આપણે આપણો સીન લઈને તૈયારી કરાય, બીજું શું હોય. વાહ જોઈએ એનો સીન આવે ને આપણો સીન આવે. હણમણભાઈ ઊભા છે આપણા હાડુભાઈ. વાહ, એના ફોટાની કમ્પ્લીટ તૈયારી બધી કરે છે. ત્યાં તો આપણા કૃષ્ણાબેન ગયા હતા આંબલી ઉતારવા મામા ભેગા. જો આવે એના મામાને લઈ ગયા, ભાઈ હાલો મામા મારા ભેગા આંબલી ઉતારવા. ભાઈ મામા ભાણી બી ગયા આંબલી ઉતારવા. તો હવે ભાઈ આપણો હથવારો અહીંયા સુધીનો જ હતો ભાઈ. અને આપણે હાડુભાઈને બધી વસ્તુ આપી દીધી છે વરરાજાની, જે કાંઈ પણ હોય. અને આપણે લઈ જઈએ રજા, અને આપણે જશે અહીંથી સીધા ઘરે. અને ઘરેથી અહીંથી નીકળેલા આપણે બીજા કે સીન લેવાના થતા નથી. આવજો.